મહારાજ ડભાણમાં કહે, મોક્ષના ખપ વિનાના મનુષ્ય પશુ સમાન છે ને અપાર ક્લેશ સહે છે. ભગવાન વિનાનું જ્યાં સુધી તાન છે ત્યાં સુધી હેરાન થાય છે, પણ અજ્ઞાનથી અંધ થયેલાઓને જાણવા છતાં ત્રાસ થતો નથી. ભગવાનના સાચા સંત જીવ માત્રનું હિત કરવા તેમને ભગવાનનું જ્ઞાન અને તાન થાય એવી વાત કરે છે. બ્રહ્મા સમાન બુદ્ધિશાળી હોય પણ હરિના સુખ જેવું સુખ બીજે મનાય અને હરિના તાનમાં ન રહે તો તે પશુથી પણ તુચ્છ છે. પછી ભલે તેણે જ્ઞાન, વિદ્યા અને સન્માન મેળવ્યું હોય, આખા બ્રહ્માંડને સોનાનું બનાવતો હોય અને બ્રહ્માંડમાં બધાને પકવાન જમાડતો હોય, પણ ભગવાનના તાન વિના જન્મ મરણથી છૂટતો નથી. વસ્તાણા ગામે શ્રીહરિએ પદાતીને વાત કરતા કહ્યું, ભજન, સ્મરણ, માળા, પૂજન, વંદન, દુઃખી સંતની સેવા કરવી, કીર્તન કંઠે કરવા, પ્રાકૃત ગ્રંથ વાંચવા, રસોઈ કરવી ઇત્યાદિક પ્રમાદીથી બને નહીં. પ્રમાદીનું કોઈ પણ કામ ક્લેશ વિનાનું હોય નહીં. પ્રમાદી અને આળસુ હોય તે નામ માત્રનો મનુષ્ય છે. સર્પ, સિંહ કે અગ્નિનો ભય આવે કે સરકારના સિપાહી વેઠ માટે પકડે ત્યારે આળસ અને પ્રમાદ ભાગી જાય છે. ભાંડ ભવાઈમાં તથા વિવાહમાં આળસ પ્રમાદ રહેતા નથી, કારણ કે તેમાં ભાવ છે. ગઢપુરમાં શ્રીહરિ સંતોને કહે, ખપ વિનાના હોય તે જતન કરવા છતાં ચાલ્યા જાય છે અને ખપવાળા અપાર દુઃખ પડે તો પણ ટકે છે. અમે હવે અધિક સુખ દેવાનો સંકલ્પ કર્યો છે, તેથી ખપ હોય તેટલા સંતો રહે. શ્રીહરિએ પત્રમાં એક વાત લખાવી કે સત્સંગ અને ભગવાન તથા મોક્ષ માટે જેટલો ખપ હોય તેટલું જગતમાં અપમાન સહન કરી શકાય છે. અપમાન અને કષ્ટને જે ભગવાન માટે સહન કરે છે તેના પર ભગવાન પ્રસન્ન થાય છે. શ્રીહરિએ પત્રમાં જણાવ્યું, ગાફલને દેખીને કળીનું જોર પ્રવર્તે છે. સત્સંગી બાઈ ભાઈએ પોતાના ગમે તેવા સંબંધી સાથે પણ એકાંતમાં બેસવું, ઉઠવું તથા ચાલવું નહીં, તથા ગાફલપણું રાખવું નહીં. ગાફલપણું રાખે તેને સત્સંગ બહાર કરવો અને હરિજનબાઈ પુરુષ સાથે છાની પ્રીત અને પ્રસંગ રાખે તો તેનો પણ તરત ત્યાગ કરવો. જેને મોક્ષનો ખપ હોય તે નિયમમાં વર્તે છે. નિયમ વગરની વાત બધી દૈવત વિનાની જાણવી. જે બાઈ ભાઈ હરિજન નિયમમાં યથાર્થ વર્તશે એને અમે અંત સમયે નિશ્ચય વિમાન લઈને તેડવા આવીશું અને અવિચલ સુખ આપીશું. શ્રીહરિએ હરિજનો પ્રત્યે પત્રમાં લખાવ્યું કે મિથ્યા સુખને માટે લોકો અગણિત દુઃખ સહન કરે છે, તેટલું દુઃખ ભગવાનના સાચા સુખ માટે સહન કરતા નથી. સહન કર્યા વિના સુખ મળતું નથી. અલ્પ વાત પણ ઉદ્યમ કર્યા વિના સિદ્ધ થતી નથી. જો મોક્ષનું ફળ લેવું હોય તો પ્રથમ સુખનો ત્યાગ કરવો પડે. શ્રીહરિએ હરિજનોને પત્રમાં વાત લખતા કહ્યું, દુઃખ સહન કર્યા વગર સુખ મળતું નથી. મોક્ષને માટે પ્રથમ સુખનો ત્યાગ કરે ત્યારે તેને અવિચલ સુખ મળે છે. ઉદ્યમ વગર અલ્પ વાત પણ સિદ્ધ થતી નથી. મોક્ષને માર્ગે ચલાય તેટલું જ મનુષ્ય દેહનું ફળ છે. બુદ્ધિમાન થઈને મોક્ષને માર્ગે ન ચાલે તો તે ગમે તેવો બીજી વાતે કુશળ હોય છતાં મનુષ્ય તન ન પામ્યા બરાબર છે. બુદ્ધિનું ખરું ફળ અવિચળ સુખ સિદ્ધ કરવું એટલું જ છે. બીજા ઉદ્યમ કાંઈ પણ અર્થમાં આવતા નથી. શ્રીહરિએ પત્રમાં કહ્યું, વિષરૂપ વચન જે સહન કરે તે પણ મૂર્તિમાન અમૃત છે. સમર્થ થઈને સહન કરવું તે બહુ જ કઠણ છે. તેવા પુરુષો જગતને ધારી રહ્યા છે. સ્વામિનારાયણ હરે વચનામૃત વડતાલ પ્રકરણનું 9મું, ભગવાનનું નિર્ગુણ સુખ કેમ જણાય તેનું. સ્વામિનારાયણ હરે સંવત 1882ના પોષ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ
શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. રાજસી, તામસી અને સાત્વિકી એ ત્રણ પ્રકારનું જે માયિક સુખ તે જેમ ત્રણ અવસ્થાની વિશે જણાય છે તેમ નિર્ગુણ એવું જે ભગવાન સંબંધી સુખ તે કેમ જણાય છે? પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિમંડળ સમસ્ત મળીને કરવા માંડ્યો, પણ એનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૃથ્વી આદિ ચાર ભૂત વિના એકલો જ આકાશ હોય અને જેટલા આકાશને વિશે તારા છે તેટલા ચંદ્રમા હોય ને તેનો જેવો પ્રકાશ થાય તેવો ચિદાકાશનો પ્રકાશ છે અને તે ચિદાકાશને મધ્યે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. તે મૂર્તિને વિશે જ્યારે સમાધિ થાય ત્યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે ભજનના કરનારાને એમ જણાય છે, હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિશે સુખ ભોગ્યું. એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે અને જે માયિક સુખ છે તે બહુકાળ ભોગ્યું હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે. માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ અવિનાશી છે ને જે માયિક સુખ છે તે નાશવંત છે. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે ગુણમાં દોષ રહ્યા છે તે શું? જે પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે ને પોતે ન સૂવે ને જે સૂવે તેનો અવગુણ લે ઇત્યાદિ બહુ વાત છે તે અવશ્ય સમજવાની છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા સુરનર મુનિ મહી નહીં સુખ લેશા. એમ કહીને બોલ્યા જે એવો અધર્મ સર્ગ શેણે કરીને પ્રવેશ થાય છે તો જ્યારે એકબીજાના મન નોખા પડે છે ત્યારે પ્રવેશ થાય છે ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેસવા આવે નહીં. તે ઉપર મહારાજની કહેલી વાત કરી જે એક રાજાએ તીરનો ભાથો મંગાવ્યો ને બોલ્યા જે બળિયામાં બળિયો હોય ત્યાં તીરના ભાથાને ભાંગી નાખો. ત્યારે જે બળિયામાં બળિયો હતો તેથી પણ તીરનો ભાથો ભંગાણો નહીં. પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી હતો તેને કહ્યું જે ભાંગી નાખ. ત્યારે તેણે તરત ભાંગી નાખ્યો. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને કહ્યું છે, જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ રાખશો તો ગમે તેવો શત્રુ હશે તોય તમારો પરાભવ નહીં કરે ને રાજ આબાદ રહેશે.